નમસ્કાર મિત્રો, વિલેજ ફાર્મિંગ ગુજરાત ચેનલમાં તમારું સ્વાગત છે। આપણે ફરીવાર મળ્યા છે એક નવા વિડીયોમાં। જેમ કે તમે જોઈ રહ્યા છો, સ્વરાજ 735 FE ટોપ મોડલ। એટલે ટોપ મોડલ કઈ રીતે એ પણ હું તમને બતાવીશ। સ્વરાજમાં 3 જાતના મોડલ છે: સ્વરાજ 735 FE, સ્વરાજ 735 FE રગાડ અને સ્વરાજ 735 ખાલી 735 FE આ ટાઈપનું। પણ એની અંદર પણ આ રહ્યું ટોપ મોડલ છે। જેમ કે તમે જોઈ રહ્યા છો, તો ટાયરોની તો સાઇઝ જે આવે એ છે નોર્મલ આગળ પાછળ, પણ આ રહ્યું મોડલ છે ટોપ મોડલ। 2727 cc એન્જિન સાથે 40 HP આનું એન્જિન આવે છે। અને સાઈડની અંદર તમે જોઈ રહ્યા છો, જે એર ક્લીનર આવે છે સાઈડમાં। બીજું બધું સેમ ટુ સેમ જે મોડલ સ્વરાજની અંદર આવે છે એ જ ટાઈપનું છે। આની અંદર સાયલેન્સરનો થોડો ચેન્જ થયેલો છે, સાયલેન્સર થોડું પાતળું આપેલું છે। આથી પહેલાં જે મોડલો છે એની અંદર સાયલેન્સર થોડું મોટું આપેલું હતું, જેથી અવાજ થોડોક વધારે કરતું ટ્રેક્ટર। પણ હાલમાં સાવ નાનું સાયલેન્સર આપેલું છે કંપનીએ। અને આની અંદર શું શું ચેન્જ છે અને શું બદલાવ છે તે હું તમને જણાવું। જેમ કે તમે જોઈ રહ્યા છો, આના ગિયરની પોઝિશન સેમ ટુ સેમ છે, 8 ફોરવર્ડ અને 2 રિવર્સ। અને આ ટાઈપનું આનું ડેશબોર્ડ મીટર આપેલું છે। મીટર આથી પહેલાં જે ઓલ્ડ સ્વરાજ હતા, જૂના મોડલ, અત્યારે પણ બીજા મોડલોમાં આવે છે, પણ આ નવા મોડલની અંદર 3 જ મીટર આપેલા છે: RPM, ટેમ્પરેચર અને ફ્યુલ ગેજ, અને ઓઇલ પ્રેશર અને ન્યુટનની 2 લાઇટ। અને જૂના હતા એની અંદર અલ્ટરનેટરનું જુદું આપેલું હતું, એટલે કે બેટરીનું। અને આનું આ ટાઈપનું હાઇડ્રોલિંગ, એટલે નવા મોડલ સ્વરાજ 744 XT ને FEની અંદર જે 855 જેની અંદર જે હાઇડ્રોલિંગ યુઝ થાય છે એ ટાઈપની હાઇડ્રોલિંગ આપેલી છે। આ ન્યૂ ટાઈપની હાઇડ્રોલિંગ, આની પાછળ લોક આપેલો છે અને આગળ પણ લોક આપેલો છે। અને આની સીટિંગ પોઝિશનની વાત કરીએ આપણે, તો બહુ સારી સીટિંગ પોઝિશન આપેલી છે અને બધું આપણી રેન્જમાં છે। ક્લેચ, બ્રેક, એક્સિલેટર અને આ ટાઈપના લીવરો આપેલા છે, જે આપણી રેન્જમાં છે। આ સાઈડમાં ચાર્જિંગ સોકેસ આપેલું છે, આની અંદર ચાર્જિંગ પણ કરી શકો ને મોબાઈલ પણ તમે મૂકી શકો છો। તો મિત્રો, ખાસ કહેવાનું કે આપણી ચેનલ ઉપર 1000 ઉપર સબસ્ક્રાઈબર થઈ ગયા છે, તો તમારો બધાનો ખૂબ ખૂબ આભાર। આવી રીતે સપોર્ટ કરતા રહેજો। અને જો ચેનલમાં તમે પહેલી વાર આવ્યા હોય તો વિડીયોને લાઈક, શેર અને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચેનલ પર ઘણા બધા વિડીયો મૂકેલા છે, અને આ સ્વરાજ 735 FEનો બીજો વિડીયો છે। આનાથી પહેલાં આના ટ્રેક્ટરનો આપણે વિડીયો બનાવેલો, પણ તે દિવસે ડિટેલમાં વિડીયો નહોતો બનાવેલો, એટલે આપણે ફરીથી બનાવી રહ્યા છે। તે દિવસે શોરૂમમાં બનાવ્યો હતો, અને અત્યારે વિડીયો આપણા ભાઈએ ખરીદ્યું છે ટ્રેક્ટર, એટલે ઘરે વિડીયો બનાવી રહ્યા છે। તો પાછળના ભાગની જો વાત કરીએ આપણે, તો કંઈક આ ટાઈપનો જે ઓલ્ડ આવતો એ જ ટાઈપનો ભાગ છે, કંઈ ચેન્જ નથી। ચેન્જની અંદર હાઇડ્રોલિંગ કેપેસિટી કંપનીએ વધારી છે, અને ખાસ ડબલ ડિસ્ટ્રીબ્યુટર વાલ આપેલા છે, જે અત્યારે દરેક ટ્રેક્ટરની અંદર જેમ કે હોવા જ જોઈએ અને ફરજિયાત આપવા પણ પડે કંપનીને। તો આની ખાસ જરૂર અત્યારે દરેક ટ્રેક્ટરની અંદર પડે છે। અને આ ટાઈપનું એની પ્લેટ આપેલી છે, તમે જોઈ શકો છો। નવું જ મોડલ છે, સ્વરાજ 735 FE V1 કરીને મોડલ છે આ રહ્યું। અને આના પીટીઓની જો આપણે વાત કરીએ તો 540 સિંગલ પીટીઓ આપેલો છે, 32.6 HPનો પીટીઓ છે। અને સાઈડની વાત કરીએ આપણે, તો ઓલી સાઈડ જઈને તમને બતાવું।
તો સાઈડમાં આ ટાઈપનો બેટરી બોક્સ અને સાયલેન્સર જે મેં તમને કીધું કે પાતળું આપેલું છે એ ટાઈપનું માઉન્ટ કરેલું છે. આઇડલિંગ ફિલ્ટર, ઓઇલ ફિલ્ટર, બીજું બધું જે ઓલ્ડ સ્વરાજની જેમ સેમ છે, પણ ખાસ ચેન્જીસ છે આના PTO HP અને એન્જિન HPમાં અને હાઇડ્રોલિંગમાં. અને હાઇડ્રોલિંગ કેપેસિટી 1200 કિલોની કંપની કહે છે, અંદાજે 1000 થી 1200 કિલોની આપેલી છે. અને મિત્રો આ ટ્રેક્ટર આ ભાઈ જોડે આથી પહેલાં સોનાલિકા 740 III એ ટ્રેક્ટર આપી અને આ ટ્રેક્ટર લાવેલા છે. એ ટ્રેક્ટર 2 વર્ષ જેવું ચલાવી અને આ ટ્રેક્ટરને ભાઈને બહુ પસંદ આવવાથી ભાઈ લાવેલા છે. તો ટ્રેક્ટર બહુ મસ્ત છે, સારી કંપની સ્વરાજ એટલે કે પ્રખ્યાત જૂની કંપની, બરોબર. તો વિડીયોમાં પહેલી વાર હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને બીજા વિડીયો ચેનલની અંદર ઘણા બધા મૂકેલા છે, તે પણ જોવાનું ભૂલતા નહીં. તો મળશું આપણે એક નવા વિડીયોમાં. અને મિત્રો ખાસ આ કહેવાનું રહી ગયું કે આ પાવર સ્ટીરિંગમાં આપેલું છે, પાવર સ્ટીરિંગ અને ઓઇલ બ્રેક. અને આ મોડલમાં સ્વરાજ 735 FE આવે છે. એની અંદર સાદી બ્રેક અને સાદી પાવર સ્ટીરિંગ નથી આવતું, સાદું સ્ટીરિંગ આવે છે. અને આ પાવર સ્ટીરિંગ કોમ્બો પાવર સ્ટીરિંગ આપેલું છે, સાદું ને પાવર સ્ટીરિંગ એ ટાઈપનું મિક્સ કરીને આપેલું છે આ પાવર સ્ટીરિંગ. આની અંદર બોનેટની અંદર તમને બતાવી દઉં કે પાવર સ્ટીરિંગનું આ ટાઈપનું આપેલું છે. આ પાવર સ્ટીરિંગનો ઓઇલનો સેપરેટ ડબ્બો આપેલો છે નોખો, આ કુલર માટે. અને ફ્યુલ કેપેસિટી એટલે કે ડીઝલની કેપેસિટી 48 લીટરની છે. આ રેડિએટર માઉન્ટ કરેલું છે આ ટાઈપે. અને આગળ બહુ ખુલ્લી જગ્યા આપેલી છે. તો તમે વિડીયોમાં પહેલી વાર હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.